જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મિત્રો આપણે છીએ જીવદયાનો વગડો ગૌશાળા સત્તરાલ, એટલે કે અન્ય જીવોની આપણે અહીંયા સેવા કરીએ છીએ. તો આપણા ગામ ડીસાથી નટવરભાઈ એક ડોગ લઈને આવ્યા છે કે તેનો એક્સિડન્ટ થયેલો છે લાઈવ. તો બને રહેજો મારા વિડીયોમાં. આપણે કોઈ પાતળું બીજું છે? તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે ડોગ. ફિમેલ છે કે મેલ? ફિમેલ. તો ફિમેલ છે મિત્રો. પગે એક્સિડન્ટ બતાવો. પગે એક્સિડન્ટ છે, તમે જોઈ શકો છો. બંને પગ ભાગી ગયેલ છે. મિત્રો આપણે તેના સારવાર માટે આપણે નટવરભાઈ અહીંયા લાવ્યા છે સત્તરાલા ગામમાં. તે લોકસેવાથી આપણે જીવદયાનો વગડો ગૌશાળા ચલાવી રહ્યા છે અને બધા જીવોની અહીંયા સેવા કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે ડીસાથી તેમને જે 3 ડોગ લાવેલા છે તેમની પાછળ જ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ વસ્તુ હજી એવું આવે છે કે કોઈ દિવસે આપણે જે પાળેલું હોય ભૂલતું નથી. મિત્રો તમે જોઈ શકો બેસાડ્યું દવા કરીને પછી વાત. અને તેના બંને પગ અત્યારે લાઈવ એક્સિડન્ટ થવાથી ભાગી ગયેલ છે. અને આપણે નટવરભાઈનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા સુધી લાવ્યા છે. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. તો આપણે નટવરભાઈ શું થયું છે એ તે આપણને વિડીયોમાં કહે છે. મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. આપણે તેના કરીએ છીએ દવા. બરોબર તો સારું નથી. જય ગૌ માતા મિત્રો. તો આપણા વિક્રમભાઈ આ ડોગને ઇન્જેક્શન આપી દીધું છે. તેમનો લાઈવ એક્સિડન્ટ થયેલો છે. બંને પાછળના તો મિત્રો ભાગી ગયેલ છે. કોઈ બી હંમેશા ચેક કરી લેવાનું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મિત્રો જય ગૌ માતા બધા મિત્રોને. અને આ છે આપણો જીવદયાનો વગડો, જે લોકસેવાથી આપણે બધા જીવોની અહીંયા સેવા કરીએ છીએ. તો મિત્રો આપણા ગામ ડીસાથી નટવરભાઈ આવે છે એક ડોગ લઈને. કે મિત્રો ત્યાં લાઈવ તેમનો એક્સિડન્ટ થયેલો છે અને તે જણાવશે શું થયું છે. તો નટવરભાઈ જણાવશો? જય શ્રી રામ, જય ગૌ માતા અને હર હર મહાદેવ. તો અમે ડીસાથી આવ્યા છીએ અને એક ફિમેલ ડોગ છે જેના ઉપર એક ભાઈએ ખબર નહીં કોઈ ગાડીવાળાએ ગાડી ચડાવી દીધી. એક પગ આખો મતલબ કપાવવો પડે એમ છે. કાલે એને સાહેબ આપણે દવા કરી દેશે કાલે. અને બીજું કે અહીંયા હાલ થોડીક એક મદદની જરૂર છે. જે બને એ કહેવાનો મતલબ કે કંઈ ખાવા માટે તમે આપી શકો. ડોગ ફાઉન્ડેશન માટે કોઈ સ્ટ્રીટ વર્ક છે, કોઈ બિસ્કિટના પેકેટ છે, અથવા કોઈ ચોખા છે, એવી કોઈ ખીચડી બનાવવા માટેની વસ્તુ તમે દાન આપી શકો. તો હાલ આ ગૌશાળાની અંદર થોડીક મદદની જરૂર છે. અમારથી થાય તો અમે હેલ્પ કરી રહ્યા છીએ. અને બીજું ખાસ જે યુવા વર્ગ આ વિડીયો જોવે છે એમના માટે કે ચલો એ આપણને પૈસામાં મદદ નથી કરી શકતા, તો આ વિડીયોને વધુમાં વધુ એવા લોકો સુધી શેર કરે કે જે ખરેખર કરવા માંગે છે પણ એમની પાસે ટાઈમ નથી. બરોબર? તો આ વિડીયોના માધ્યમથી કદાચ અમારી મદદ થાય. કોઈ બે જુબાન વધારે અમારે બે જુબાનને બચાવી શકાય અને એમના કારણથી વધારેમાં વધારે અમે જીવ બચાવી શકાય. એટલે આ ચેનલ સબસ્ક્રાઈબ કરાવવા દરેક યુવા વર્ગને વિનંતી. કારણ કે મને ખબર છે કે યુવા વર્ગ અત્યારે ભણવામાં બીજી હોય, એમની પાસે પૈસાની સગવડ હોતી નથી. તો આ વિડીયો વધુમાં વધુ પોતાના મિત્રો જોડે પહોંચાડી અને વિડીયોને સબસ્ક્રાઈબ કરાવો, આ ચેનલને લાઇક કરો અને ગૌ માતાના નામની સારામાં સારી કોમેન્ટ જરૂર કરજો. અને બીજી વસ્તુ કે હાલ થોડીક ગૌશાળાનું કામ ચાલુ છે, તો તમને બધાને બી નમ્ર વિનંતી કે એકવાર આ ગૌશાળાની અવશ્ય મુલાકાત લેજો. અને આપણે ટૂંક સમયની અંદર આ ગૌશાળાની અંદર એક ડાયરો યોજવા પણ જઈ રહ્યા છીએ, જેનું હાલથી પ્લાનિંગ અમે કરીએ છીએ. તો આપ સૌને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી. તો જય ગૌ માતા મિત્રો. તો આપણા નટવરભાઈ શ્રી બહુ સરસ બોલ્યા આપણે ગૌશાળા વિશે, કે તેમનો પણ બહુ મજબૂત સપોર્ટ છે આપણે જીવદયાનો વગડો ગૌશાળામાં. અને તેમને જે મિત્રો આપણે આગળ ઘોડીનું જે આપણે બનાવવાનો આખો પ્લાન તેમને લીધો છે બંને ભાઈઓને. તો મિત્રો તેમનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો જે નટવરભાઈ શ્રી બંને ભાઈ સાથ સહયોગ આપે છે અને તેમના પપ્પા પણ સાથે આવે છે. અને વિક્રમભાઈનો પણ ખૂબ જ સપોર્ટ છે આપણે જીવદયાનો વગડો ગૌશાળામાં. તો મિત્રો તમને ભાઈ ને તેમના પપ્પા જો આ રીતે સપોર્ટ આપે છે, તમે પણ સપોર્ટ આપો. ખુદ તમે રૂબરૂ આપણે ગૌશાળાની રિઝલ્ટ મારી શકો છો. કેવી સેવા થાય છે તમે રૂબરૂ જોઈ અને સેવા આપજો મિત્રો, અને સાથ સહયોગ આપજો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.